વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના પટાંગણ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન બાન અને શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। વાલિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે મંત્રી મુકેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ધ્વજવંદન બાદ શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને યોગ કર્તવ્યનું નિદર્શન, ઓપરેશન સિંદૂર, બેન્ડ નિદર્શન, તલવાર રાસ, ભરૂચની આદિવાસી ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ હતી। આ તકે જિલ્લા સંકલન સમિતિ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા તમામ કૃતિઓને પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। સાથે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો, પર્યાવરણ પ્રેમીઓ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા ખેલાડીઓ, પોલીસ કર્મીઓ, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાલિયા તાલુકા વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કરાયો હતો। કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ વાલિયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં વાલિયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશની સ્વતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લાનું અનેક યોગદાન રહ્યું છે। ભરૂચ જિલ્લાના પનોતર પુત્ર એવા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકોર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી છે। જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર પર્વની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ભરૂચ જિલ્લો એક એવો પ્રદેશ છે જ્યાં કૃષિ, ઉદ્યોગ, સેવા આ ત્રણેય ક્ષેત્રે સમતોલ વિકાસની અદભુત કેળી કંડાઈ છે। એને કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સહકાર ક્ષેત્ર હોય, અનેક ક્ષેત્ર અદભુત સંતુલન સાથે ભરૂચ પ્રગતિ કર્યું છે। દેશના વિકાસના મંત્રમાં સૌનો સાથ, સૌના વિકાસને સાચા હાથમાં ચરિતાર્થ કરીને ભરૂચ જિલ્લાએ ગુજરાતના ઔદ્યોગિક નકશા ઉપર એક અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે।